રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડું અને માવઠાનો ખતરો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એકવાર આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ભારતમાં 15 નવેમ્બર પછી પશ્ચિમી વિક્ષેપો આવશે। 16 નવેમ્બર બાદ મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહેશે। 18 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે। બંગાળ ઉપસાગરમાં 24 નવેમ્બર બાદ વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ છે। उत्तरीय प्रदेशों में 24 नवेम्बर पछी पश्चिमी विक्षेपो आवशे। अरब अने बंगाळना भेजथी गुजरात में मावठुं रहेवानी पण शक्यता तेमना तरफथी व्यक्त कराई छे। डिसेम्बरनी शरूआतमां ठंडा पवनो फूंकावानी पण शक्यता छे अने 16 डिसेम्बरनी आसपास मावठा जेवुं वातावरण पण जोवा मळी शके छे। आ वखते ला नीनो असरथी ठंडी वधु पड़वानी पण शक्यता छे। डिसेम्बर सहित जान्युआरी अने फेब्रुआरीमां पण कमोसमी वरसाद वधु थवानी शक्यता व्यक्त कराई। तो बीजी तरफ मार्च अने एप्रिलमां पण कमोसमी वरसादनी शक्यता रहेशे। डिसेम्बरमां दक्षिण गुजरातना उमरगाम सहितना भागोमां मावठुं जोवा मळी शके छे। उत्तर अने मध्य गुजरातना भागोमां पण मावठानी शक्यता छे। राज्यना अन्य भागोमां पण डिसेम्बरमां मावठानी शक्यता व्यक्त कराई छे। लगभग 18 नवेम्बरनी आसपासमां બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 24 નવેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। જે વાવાઝોડાના અસરના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે રાજ્યમાં 18 થી 24 કે માસના અંત સુધીમાં વાદળવાળું કે માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહે। લા નીના સંકેતો સાંપડી રહ્યા છે ત્યારે ઠંડી વધારે પડવાનું અનુમાન ગણી શકાય, પરંતુ એ ઠંડી કેવી પડશે તે જોવું રહ્યું। ડિસેમ્બરની શરૂઆતથી ઠંડા પવનો ફૂંકાય અને 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની શક્યતા રહેશે।